ભટવાડા ટોલ નાકા પર પોલીસ ફોરેસ્ટની સંયુક્ત કાર્યવાહી પિકઅપમાંથી ખેરના 156 લાકડા ઝડપાયા। દાહોદ ગોધરા ઇન્ડોર હાઈવે પર 52 પર ભટવાડા ટોલ નાકા ખાતે પોલીસ અને ફોરેસ્ટ વિભાગની ટીમ સંયુક્ત કામગીરી કરી ગેરકાયદેસર રીતે વાહન ચેકિંગ આવતા ખેરના લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો હતો। મળતી માહિતી મુજબ તારીખ 25 ઓગસ્ટ 2026ના રોજ પિકઅપ વાહન નંબર GJ03AZ 2887ની તપાસ દરમિયાન તેમાં ખેરના લાકડાના 156 નંગ મળી આવ્યા હતા। લાકડા અંગે જરૂરી પાસ પરમિટ રજૂ ન કરી શકાતા ફોરેસ્ટ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી। કબજે કરેલા લાકડાનું અંદાજિત કિંમત રૂપિયા 1.50 લાખ હોવાનું જણાવ્યું છે। આ મામલે પિકઅપના ખેરના લાકડાનો વેપાર કરતા અહેમદ રમઝાન અહેમદ કાલુ અને ડ્રાઈવર અયાજ મુજાવર બંને ગોધરાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। પૂછપરછ દરમિયાન આરોપીએ કઠીવાડા તાલુકાના આમખુટ ગામના રૂપસંગભાઈ નામના વ્યક્તિ પાસેથી લાકડાનો જથ્થો મેળવ્યો હોવાનું માહિતી આપી હતી। આ મામલે બારિયા રેન્જ ફોરેસ્ટ ઓફિસરે કઠીવાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સાથે ટેલિફોન સંપર્ક કરી વધુ તપાસ હાથ ધરી છે। આરઆઈડી રજિસ્ટર્ડ નંબર 12/25-26 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સંજય પરમાર, દેવગઢ, બારિયા।